हाय फ्रेंड्स, सेल्बा चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું ટેસ્ટ સિરીઝ 9। આ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હું સરળ રીતે તમને ગુજરાતીમાં સમજાવીશ। ચલો, ક્વેશ્ચન નંબર 1, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ સ્કિન? કે સ્કિનનું પ્રાઇમરી ફંક્શન્સ નીચેનામાંથી કયું છે? એ પ્રોટેક્શન્સ, સેન્સેશન્સ, રેગ્યુલેશન્સ કે ડી ઓલ ઓફ ધી અબવ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ઓલ ઓફ ધી અબવ। હવે જો સ્કિનની વાત કરીએ આપણે તો સ્કિન એ લાર્જેસ્ટ ઓર્ગન છે। તમને ધારો કે એવું પૂછે કે ભાઈ સ્કિન એ લાર્જેસ્ટ ઓર્ગન, એવું પૂછે ભાઈ બોડીનું લાર્જેસ્ટ ઓર્ગન કોણ? તો સ્કિન, બરાબર। પહેલો પોઈન્ટ આ છે અને એના જુદા જુદા ફંક્શન છે। જો આપણે સ્કિનની વાત કરીએ તો એક તો પ્રોટેક્શન્સનું કામ કરે। શું કામ કરે? ફર્સ્ટ પ્રોટેક્શનનું કામ કરે। એમાં એ ફિઝિકલ હોય, કેમિકલ હોય, બાયોલોજિકલ એજન્ટ સામે શું કરે? બેરિયરનું કામ કરે છે કે જેનાથી આપણી શરીરને નુકસાન થતું આપણે અટકાવીએ છીએ। અને તેમજ બોડીનું ટેમ્પરેચર રેગ્યુલેશન કરે છે અને શરીરનું જે પાણી લોસ થાય છે એ પણ લોસ થતું અટકાવે છે, બરાબર। પ્રોટેક્શન સારી રીતે કરે। બીજું મહત્ત્વનું ફંક્શન છે સેન્સેશન। શું કામ કરે? સેન્સેશન એટલે સંવેદના। એવું કે સ્કિનની અંદર શું હોય છે? ઘણા બધા નર્વ એન્ડિંગ આવેલા હોય છે કે જેની અંદર આપણે દુખાવા, પેન, ટચ, પ્રેશર, ટેમ્પરેચર, વાઇબ્રેશન્સ વગેરેના શું હોય? નર્વ એન્ડિંગ હોય, જેના કારણે આપણે કોઈપણ શરીરના સ્ટિમ્યુલાય અથવા સંવેદના આવે એનો આપણે શું કરી શકીએ છીએ? રિસ્પોન્સ આપી શકીએ છીએ અને બોડી આપણું હિમોસ્ટેમિસિસ મેન્ટેન કરી શકે છે। ક્લિયર? બીજું હતું સેન્સેશન્સ। થર્ડ છે રેગ્યુલેશન્સ। રેગ્યુલેશન્સની અંદર શું આવશે કે આપણું બોડીનું ટેમ્પરેચર ખાસ કરીને રેગ્યુલેટ કરે। કઈ રીતે કરે? કે જ્યારે આપણે બ્લડ વેસલ્સ કોન્સ્ટ્રિક્ટ થાય, ડાયલેટ થાય તો ટેમ્પરેચર મેન્ટેન થાય છે, બરાબર। પછી જ્યારે આપણા ઘૂસ પંપ, બરાબર, કે જે આપણા હેર આવે સ્કિનની અંદર એ શું થઈ જાય છે? સ્વીટ પ્રોડ્યુસ થાય અથવા ઘૂસ પંપના કારણે થાય, સ્વીટના કારણે થાય, રેગ્યુલેશન્સ એ રીતે જોવા મળતું હોય છે, બરાબર। આ હતા એના મહત્ત્વના કાર્યો। ચલો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન્સ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કરેક્ટ વે ટુ મેઝર બ્લડ પ્રેશર યુઝિંગ અ સ્પિગ્મોમેનોમીટર એન્ડ સ્ટેથોસ્કોપ? કે ભાઈ સ્ટેથોસ્કોપ અને સ્પિગ્મોમેનોમીટર વડે આપણે બ્લડ પ્રેશર કરેક્ટ, સાચી રીતે કઈ રીતે માપી શકીએ છીએ? તો એ ઇન્ફ્લેટ ધ કફ ટુ 20 mm ઓફ એચજી અબવ ધ પોઈન્ટ વેર ધ રેડિયલ પલ્સ ડિસએપિયર? કે આપણે શું કરવાનું? કફમાં હવા ભરવાની છે, રેડિયલ પલ્સ કે જ્યાર સુધી સંભળાતી બંધ ના થાય ત્યારથી 20 mm ઓફ એચજી સુધી હવા ભરીશું। ડિફ્લેટ ધ કફ એટ ધ રેટ ઓફ 5 mg પર સેકન્ડ, એટલે કે જે કફમાંથી હવા કાઢીશું 5 mm ઓફ એચજી પર સેકન્ડ, અને પહેલો અને લાસ્ટ કોપ સાઉન્ડ સંભળાય ત્યાં સુધી। સી પ્લેસ ધ બેલ ઓફ ધ સ્ટેથોસ્કોપ ઓવર ધ બ્રેકેલ આર્ટરી એન્ડ લિસન ફોર ધ પલ્સ? સ્ટેથોસ્કોપને આપણે જે બેલનો ભાગ આવે એ ક્યાં મૂકીશું? બ્રેકેલ આર્ટરી ઉપર, અને પલ્સ સાંભળીશું। ડી ઓલ ઓફ ધી અબવ। તો આની અંદર આપણો શું જવાબ આવશે કે આપણે સાચી કઈ રીતે માપી શકીએ સ્પિગ્મોમેનોમીટર અને સ્ટેથોસ્કોપથી? તો આપણો જવાબ રહેશે બી, બરાબર। હવે જુઓ, બ્લડ પ્રેશરના પણ ઘણા ક્વેશ્ચન્સ પૂછે છે। તો બ્લડ પ્રેશર શું છે કે આપણી જે આર્ટરી હોય, આર્ટરીની વોલ હોય એના ઉપર શું થાય? પ્રેશર જનરેટ થાય, ફોર્સ આવે, એને આપણે શું કહીએ છીએ? બ્લડ પ્રેશર કહીએ છીએ, જેને આપણે સ્પિગ્મોમેનોમીટર વડે માપી શકીએ છીએ, બરાબર। હવે એની અંદર ખાસ કરીને આપણે બીજું શું શું લઈએ? જુઓ, એક ઇન્ફ્લેટેબલ કફ હોય છે, પ્રેશર ગોજ હોય છે, સ્ટેથોસ્કોપ હોય, અને બ્લડ ફ્લો સાંભળવા માટે આપણે સ્ટેથોસ્કોપનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર। હવે જો તમને એ પૂછે કે ભાઈ કફનું ખાસ પૂછે છે એક્ઝામમાં, કયો ક્વેશ્ચન આવે છે? કફનો આવે છે। કફ તમે ક્યાં બાંધશો, બરાબર? તો અપર આર્મની અંદર આ લખી નાખજો કે અપર આર્મ હોય એથી 2.5 સેન્ટીમીટર એલ્બોથી ઉપર આપણે બાંધીશું। ક્યાં? અપર આર્મમાં એલ્બોથી 2.5 સેન્ટીમીટર ઉપર આપણે બાંધીશું। અને કફ લૂઝ પણ નથી બાંધવાનો અને એકદમ ટાઈટ પણ બાંધવાનો નથી, બરાબર। અને આપણે ખાસ ક્યાં પાલ્પેટ કરીશું? બ્રેકેલ આર્ટરી પર। એવું પૂછે તો કઈ આર્ટરી પર? બ્રેકેલ આર્ટરી ઉપર। અને બ્રેકેલ આર્ટરી ઉપર આપણે જે સ્ટેથોસ્કોપનું શું મૂકીશું? ડાયાફ્રામ મૂકીશું। ડાયાફ્રામનો ભાગ મૂકી અને સાંભળીશું। ક્લિયર? હા, તો આપણે બીપી આ રીતે માપી શકો। એટલે આ બે મુદ્દા એમાંથી ખાસ પૂછે છે। અને કયો સાઉન્ડ સંભળાય છે? તો કોરાસોકોપ સાઉન્ડ સંભળાય છે। નોર્મલ કેટલું હોય છે? 120 થી 80 mm એચજી નોર્મલ હોય છે। ચલો, થર્ડ નંબરનો ક્વેશ્ચન્સ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન્સ ટેકનિક? કે નીચેનામાંથી નોન વર્બલ કોમ્યુનિકેશન્સ ટેકનિક કઈ છે? આસ્કિંગ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ, એટલે કે એવા ક્વેશ્ચન પૂછવા કે જેનો જવાબ હા અને નામો ના આવતો હોય, પેશન્ટ ગમે તે વિચારીને બોલી શકે। પેરાફ્રેઝિંગ ધ ક્લાયન્ટ સ્ટેટમેન્ટ, કે જે ક્લાયન્ટ બોલે એનું પાછું આપણે ફરી બોલવું। મેન્ટેન આઈ ટુ કોન્ટેક્ટ મેન્ટેન કરવો। પ્રોવાઈડ ફીડબેક। તો આની અંદર આપણો શું જવાબ આવશે કે મેન્ટેન
આઈ કોન્ટેક્ટ એ શું છે? નોન વર્બલ કોમ્યુનિકેશન્સ ટેકનિક છે. હવે જો પહેલી વસ્તુ કે તમને કોમ્યુનિકેશન્સ વિશે ખબર હોવી જોઈએ. કોમ્યુનિકેશન એ શું છે કે તમારી ફિલિંગ્સ હોય, તમારી ઇન્ફોર્મેશન્સ હોય, તમારા આઈડિયા હોય, બે અથવા બે કરતાં વધારે લોકો વચ્ચે આપણે શું કરીએ છીએ? એની આપ લે કરીએ છીએ. આ કોમ્યુનિકેશન્સ વર્બલ પણ હોઈ શકે અને નોન વર્બલ પણ હોઈ શકે. વર્બલ કોમ્યુનિકેશન્સની અંદર આપણે શું ઉપયોગ કરીએ છીએ? કોઈ પણ તમે શબ્દો બોલો, ધારો કે કોઈ શબ્દો બોલીને કહો, તમે લખીને કહો. નોન વર્બલ કોમ્યુનિકેશન્સની અંદર આપણે શું કરીએ? કોઈ પણ બોડી લેંગ્વેજ કહો, ધારો કે તમે ગેસ્ચર તમારું બતાવો, તમારા ફેસના એક્સપ્રેશન્સ કરો, તમે આઈ કોન્ટેક્ટ કરો, તમારું પોસ્ચર જોવામાં આવે, તમારો વોઇસનો ટોન જોવામાં આવે, એ બધું શામાં આવશે? નોન વર્બલ કોમ્યુનિકેશન્સ ટેકનિકની અંદર આવી જશે. બરાબર? એટલે આની અંદર આપણો જવાબ આવશે મેન્ટેનિંગ આઈ કોન્ટેક્ટ. હવે બીજું શું આવે? મેં તમને બતાવ્યું. બીજું એક સ્માઇલિંગ આવે, પછી લીનિંગ ફોરવર્ડ આવે, બરાબર, પછી ક્રોસિંગ ધ આર્મ્સ એન્ડ લેગ્સ, એ પણ શું છે? એક નોન વર્બલ કોમ્યુનિકેશન્સ ટેકનિકમાં આવશે. ક્લિયર? અને પીડીએફ લેવા માટે મારી ટેલિગ્રામ ચેનલ છે હેલ્થ બઝ, બરાબર, ત્યાં હું સવારે અપલોડ કરી દઉં છું. તો ત્યાં મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, અને હું ડિસ્ક્રિપ્શન્સમાં લિંક આપી દઈ. વિડીયો ખરેખર તમને ગમે તો લાઇક, શેર અને જરૂર કરજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમન કોઝ ઓફ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ ઇન અ વુમેન? કે વુમેનની અંદર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ થવાનું સામાન્ય કારણ કયું છે? સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, પુઅર હાઇજીન, શોર્ટ યુરેથ્રા, કે ડી ઓલ ઓફ ધી અબવ? હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે? કે ડી ઓલ ઓફ ધી અબવ. શું જવાબ આવશે? ડી ઓલ ઓફ ધી અબવ. હવે જો યુટીઆઈ છે ને, યુટીઆઈ એટલે કોને કહીએ? કે યુરિનરી ટ્રેક સિસ્ટમની અંદર ગમે તે જગ્યાએ ઇન્ફેક્શન્સ લાગવું. બરાબર? ધારો કે કિડનીમાં લાગે, યુરેટર્સમાં લાગે, બ્લેડરમાં લાગે, યુરેથ્રાની અંદર લાગે, તો એને આપણે યુટીઆઈ કહીએ છીએ. અને યુટીઆઈ છે ને વુમેનમાં મેન કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના ઘણા કારણો છે. ધારો કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પણ આવે, બરાબર, પછી પુઅર હાઇજીન આવે. તો સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની અંદર આપણે જે જેનાટલ એરિયાની અંદર અથવા યુરેથ્રાની અંદર કયા હોય છે? બેક્ટેરિયા હોય છે, બરાબર. તો એના કારણે પણ થઈ શકે છે વારંવાર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ, પુઅર હાઇજીનના કારણે. પછી શોર્ટ યુરેથ્રામાં એક્ઝામમાં પૂછાય છે કે યુરેથ્રા હોય તો કેટલી છે? તો 4 સેન્ટીમીટર છે યુરેથ્રાની લેન્થ. કેટલી છે? 4 સેન્ટીમીટર છે. અને મેલ યુરેથ્રાની પૂછે તો 20 સેન્ટીમીટર મેલ યુરેથ્રાની લંબાઈ હોય છે, બરાબર. એટલે આ શોર્ટ યુરેથ્રાની લંબાઈથી હોવાના કારણે શું થાય? ઇન્ફેક્શન્સ ઝડપથી અંદર જતું રહી શકે છે, એટલે યુટીઆઈ થાય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પ્રાઇમરી પ્રિવેન્શન સ્ટ્રેટેજી ફોર હેલ્થ પ્રમોશન્સ? હવે જો આ લેવલ ઓફ પ્રિવેન્શન્સમાંથી વારંવાર ક્વેશ્ચન્સ નીકળે છે, એટલે કે હેલ્થ પ્રમોશન્સની પ્રાઇમરી પ્રિવેન્શન સ્ટ્રેટેજી નીચેનામાંથી કઈ છે કે જે આપણે હેલ્થ પ્રમોશન્સમાં લઈ શકીએ? તો ઇમ્યુનાઇઝેશન્સ, સ્ક્રીનિંગ, રિહેબિલિટેશન્સ, કે પછી પેલિએટિવ કેર. હવે જો આની અંદર હેલ્થ પ્રમોશન પૂછ્યું છે તો આની અંદર આપણે જોવાનું કે ભાઈ રિહેબિલિટેશન ટર્સરીમાં આવે, પેલિએટિવ પણ ના આવે, સ્ક્રીનિંગ પણ ના આવે, તો ઇમ્યુનાઇઝેશન આપણો રાઇટ આન્સર રહેશે. પહેલાં તમને એ ખબર હોય છે પ્રાઇમરી પ્રિવેન્શન્સ એટલે શું? તો પ્રાઇમરી પ્રિવેન્શન એટલે શું થાય? કોઈ પણ ડિઝીઝ અથવા કોઈપણ જાતનું ઇન્જુરી થવાની હોય એ પહેલાં આપણે શું કરીએ? એક્શન લઈએ. એ એક્શન ટેકન ફ્રોમ ડિઝીઝ થતાં પહેલાં આપણે જે એક્શન્સ લઈએ આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી પ્રિવેન્શન્સ કહીએ છીએ. અને આનો મુખ્ય હેતુ શું હોય પ્રાઇમરી પ્રિવેન્શનનો? કે જે રિસ્ક ફેક્ટર હોય એના ઓછા કરવા, રિસ્ક ફેક્ટરને રિડ્યુસ કરવા, જેથી આપણું હેલ્થ શું થાય? પ્રમોટ થઈ શકે. એમાં ખાસ કરીને શું આવશે? ઇમ્યુનાઇઝેશન્સ આવશે, બીજું હેલ્થ એજ્યુકેશન્સ આવશે, ત્રીજું એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન્સ આવશે. આ લખી નાખજો, આ 3 વસ્તુ. હવે એન્વાયરમેન્ટની અંદર બધા પોઈન્ટ આવે કે પોલ્યુશન રિડક્શન આવે, વેસ્ટ મેનેજમેન્ટ આવે, વોટર સેનિટેશન ઇમ્પ્રુવમેન્ટ આવે, ક્લાઇમેટ ચેન્જ આવે. હવે હેલ્થ એજ્યુકેશન્સની અંદર તમે જુદા જુદા ટોપિક લઈ શકો. ધારો કે ન્યુટ્રિશન પર લઈ શકો, ફિઝિકલ એક્ટિવિટી લઈ શકો, સ્મોકિંગ સેસેશન રાખી શકો, સ્ટ્રેસ મેનેજમેન્ટ રાખી શકો, બરાબર, સેક્સ્યુઅલ હેલ્થ રાખી શકો. આ બધા હેલ્થ એજ્યુકેશન્સની અંદર આવશે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કોમન કોમ્પ્લિકેશન્સ ઓફ ક્રોનિક કિડની ડિઝીઝ? હવે આની અંદર જુઓ જવાબ દેખાઈ ગયો છે. ડી ઓલ ઓફ ધી અબવ, કે એનિમિયા થાય, હાઇપરકેલેમિયા થાય, અને મેટાબોલિક એસિડોસિસ પણ થઈ શકે. હવે જો ક્રોનિક જે કિડની ડિઝીઝ છે એ કેવો છે? કે કિડનીનો પ્રોગ્રેસિવ ડિઝીઝ છે. કેવો છે? કિડનીનો પ્રોગ્રેસિવ ડિઝીઝ છે કે જેના કારણે જુદા જુદા કોમ્પ્લિકેશન જોવા મળે, જેમ કે એનિમિયા જોવા મળે. એનિમિયાની અંદર ખાસ શું જોવા મળે? કે આરબીસી છે એ ઓછા થઈ જવા, આરબીસી કાઉન્ટ ઓછા જોવા મળે, હાઇપરકેલેમિયા જોવા મળે, અને મેટાબોલિક એસિડોસિસ પણ જોવા આની અંદર મળતું હોય છે. અને આ કોમ્પ્લિકેશન શું થાય? બીજા ઘણા બધી બોડીના ઓર્ગન્સ પર ઇફેક્ટ કરતી હોય છે, અને એપ્રોપ્રાઇટ મેનેજમેન્ટની આપણે જરૂર પડશે. આગળ, વિચ ઓફ ધ મોસ્ટ
appropriate nursing interventions for a patient with acute pancreatitis who is experiencing severe abdominal pain. હવે શું કહેવા માગે છે, એક પેશન્ટ છે જેને એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ છે અને જબરજસ્ત એબ્ડોમિનલ પેન થઈ રહ્યું છે, તો આપણે એપ્રોપ્રિએટ નર્સિંગ ઇન્ટરવેન્શન શું રહે છે કે પેશન્ટને આપણે મોર્ફિન પ્રિસ્ક્રાઇબ કરીશું, એન્કરેજ ઓરલ ફ્લુઇડ એન્ડ લો ફેટ ડાયટ, એપ્લાય હીટિંગ પેડ ઓન એબડોમન, કે પોઝિશન ધ પેશન્ટ્સ ઇન સેમી ફાઉલર પોઝિશન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે પેશન્ટ્સના પેન્ક્રિયાટિસ છે, તો આની અંદર આપણો જવાબ આવશે ડી, કે પેશન્ટ્સને આપણે સેમી ફાઉલર પોઝિશન્સ આપીશું. હવે જો આ સેમી ફાઉલર પોઝિશન્સ આપવાનું કારણ શું છે એ પહેલાં આપણે જોઈ લઈએ કે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ એટલે શું કે ઇન્ફ્લેમેશન ઓફ ધી પેન્ક્રિયાસ. એમાં એના કારણે શું થાય કે એબડોમિનલ પેન જોવા મળે, નોઝિયા, વોમિટિંગ અને ફીવર જોવા મળે. બરાબર. જ્યારે પેશન્ટ્સ લાઇંગ ફ્લેટ પોઝિશન્સમાં હોય ત્યારે દુખાવો સખત હોય છે, વર્ષ એકદમ ખરાબ જોવા મળતું હોય છે. બરાબર. લાઇંગ ફ્લેટ હોય, ઇટિંગ કે ડ્રિંકિંગ કરતી વખતે આ દુખાવો સખત જોવા મળતો હોય છે. એટલે આપણે પેશન્ટ્સને આ પ્રેશર જે પેન્ક્રિયાસ પર પ્રેશર આવતું હોય ઓછું કરવા માટે આપણે સેમી ફાઉલર પોઝિશન્સ એટલે કે 45 ડિગ્રીવાળી સેમી ફાઉલર પોઝિશન્સ આપણે એને કહીએ છીએ, એ ઓછું કરવા માટે આ પોઝિશન્સ આપણે આપીએ છીએ, જેથી શું થઈ જાય કે જે પેન્ક્રિયાટિક ડ્રેનેજ છે ઇઝીલી બહાર આવી જાય. બરાબર. પેન્ક્રિયાટ એન્ઝાઇમનું જે ડ્રેનેજ ઇઝીલી થઈ શકે. બરાબર. હવે મોર્ફિન આપણે શામાં આપીએ, મોર્ફિન દુખાવા માટે આપીએ છીએ, પણ એ શું કરે છે કે જે આપણે સ્પિન્ક્ટર ઓફ ઓડી મસલ્સ હોય છે એમાં સ્પાઝમ લાવે છે અને પેન્ક્રિયાટિક જે સિક્રેશન્સ હોય એને વધારો કરે છે. એટલે આપણે મોર્ફિન પેન્ક્રિયાટિસની કન્ડિશન્સમાં આપતા નથી. બરાબર. પછી જો ઓરલ ફ્લુઇડ અને લો ફેટ ડાયટ છે એ ખાસ કરીને એક્યુટ પેન્ક્રિયાટિસની અંદર કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે. બરાબર. એ આપી શકતા નથી, કારણ કે એ શું કરે છે, પેન્ક્રિયાસને સ્ટિમ્યુલેટ કરે છે અને કન્ડિશન્સ વધારે ખરાબ થઈ શકે છે. ક્લિયર. અને હીટિંગ પેડ કેમ નહીં આપતા, કારણ કે એના કારણે શું થાય, બ્લીડિંગ થવાના શક્યતા રહે છે. ક્લિયર. તમને આઈડિયા આવી ગયો છે. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પ્રાયોરિટી અસેસમેન્ટ ફોર અ પેશન્ટ હુ હેઝ અંડરગોન અ થાઇરોઇડેક્ટોમી, કે થાઇરોઇડેક્ટોમીવાળા પેશન્ટ્સનું આપણે અસેસમેન્ટ કરવાનું છે. બરાબર. તો એ પેશન્ટ્સનો શું અસેસમેન્ટ કરીશું, બ્લડ પ્રેશર એન્ડ પલ્સ જોઈશું, ટેમ્પરેચર એન્ડ સ્કિન કલર જોઈશું, રેસ્પિરેટરી રેટ અને ઓક્સિજન સેચ્યુરેશન જોઈશું, કેલ્શિયમ લેવલ એન્ડ ટીટેની સાઇન જોઈશું. તો જો થાઇરોઇડેક્ટોમીવાળા પેશન્ટ્સને આપણે શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવાનું હોય છે, તો આપણે જવાબ રહેશે સી. કેમ સી આવશે જોઈ લઈએ કે થાઇરોઇડેક્ટોમી એટલે શું. થાઇરોઇડેક્ટોમી એટલે કે જે આપણી થાઇરોઇડ ગ્લેન્ડ કઈ જગ્યાએ આવેલી હોય છે કે નેકના પાછળના ભાગે, કઈ જગ્યાએ, નેકના પાછળના ભાગમાં જે થાઇરોઇડ ગ્લેન્ડ આવેલી હોય છે, નેકમાં. બરાબર. નેકના પાછળ નહીં, નેકની અંદર જે આવેલી હોય થાઇરોઇડ ગ્લેન્ડ એને આપણે શું કરીએ, રિમૂવ કરીએ અને આપણે શું કહીએ છીએ, થાઇરોઇડેક્ટોમી તરીકે ઓળખીએ છીએ. હવે આ શું કામ કરે છે કે હોર્મોન્સને પ્રોડ્યુસ કરે અને પછી મેટાબોલિઝમને શું કરે, મેટાબોલિઝમ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. બરાબર. હવે ધારો કે આને આપણે રિમૂવ કરી દઈએ તો કયા કોમ્પ્લિકેશન્સ થઈ શકે. એક તો રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થઈ શકે. કેમ, કારણ કે ત્યાં એડીમાં આવી શકે. બરાબર. સ્વેલિંગ આવી શકે, એના કારણે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થઈ શકે, બ્લીડિંગ થઈ શકે, પછી ત્યાં નર્વ ડેમેજ થઈ શકે છે, જેના કારણે એરવેની અંદર પણ ઓબ્સ્ટ્રક્શન આવી શકે છે. એટલે નર્સે ખાસ કરીને શું જોવાનું છે, પેશન્ટ્સનું રેસ્પિરેટરી રેટ અને ઓક્સિજન સેચ્યુરેશન્સ આપણે મેન્ટેન કરતા રહેવાનું છે, જેથી ખબર પડે કે ભાઈ રેસ્પિરેટરી કોમ્પ્રોમાઇઝ છે કે નહીં પેશન્ટની અંદર. બરાબર. આ ઉપરાંત બ્લડ પ્રેશર, એર પલ્સ જે બીજા બધા ઓપ્શન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ ફર્સ્ટ પ્રાયોરિટી આપણે આવશે અને ખાસ આની અંદર ટીટેનીના સાઇન ઓબ્ઝર્વ કરવાના છે. બરાબર. કારણ કે કેલ્શિયમનું લેવલ પણ આપણે જોતા રહેવાનું છે. ક્લિયર. આ જો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પેશન્ટ વિથ હિસ્ટ્રી ઓફ અસ્થમા ઇઝ પ્રિસ્ક્રાઇબ અ મીટર ડોઝ ઇન્હેલર MDI that contain a combination of a corticosteroid and a long acting beta-2 agonist. Which of the following instructions should the nurse give to the patients about using this MDI? એક પેશન્ટ શાનું છે, અસ્થમાનું છે. બરાબર. એને MDI એટલે કે મીટર ડોઝ ઇન્હેલર આપણે આપવાનું છે. એમાં કોર્ટિકોસ્ટીરોઇડ કોમ્બિનેશન્સમાં આપણે પેશન્ટ્સને આપીએ છીએ. તો MDI વિશે આપણે પેશન્ટને શું કહીશું, યુઝ ઇટ ઓનલી વેન યુ હેવ અસ્થમા એટેક, કે તમારે જ્યારે અસ્થમાનો એટેક આવે ત્યારે જ આ યુઝ કરવાનું છે. રિન્સ યોર માઉથ વિથ વોટર આફ્ટર ઈચ યુઝ, કે તમારે શું કરવા, મોઢામાં પાણી લઈને મોઢું કંગાળી લેવાનું છે. શેક ધ ઇન્હેલર વેલ બિફોર ઈચ કફ, કે તમારે ઇન્હેલરને બરાબર હલાવી, કપ જ્યારે લો ત્યારે તમારે બરાબર હલાવી દેવાનું છે. કે ડી ઓલ ઓફ ધી અબોવ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે બી આપણો જવાબ રહેશે. ક્લિયર. શું જવાબ આવશે, બી આપણો જવાબ રહેશે. રિન્સ યોર માઉથ
વિથ વોટર આફ્ટર ઇચ યુઝ. હવે જો આની અંદર આપણે જોઈએ કઈ ડ્રગ્સ આપવાની છે. પહેલે કોર્ટિકોસ્ટેરોઇડ. તમને કોર્ટિકોસ્ટેરોઇડ વિશે ખબર હોવું જોઈએ. કોર્ટિકોસ્ટેરોઇડ શું કામ કરે છે કે એક ઇન્ફ્લેમેશન ઓછું કરે, બરાબર, અને જે મ્યુકસ પ્રોડક્શન એરવેની અંદર મ્યુકસ પ્રોડક્શન્સ થાય એ ઓછું કરવાનું કામ કોણ કરે છે? કોર્ટિકોસ્ટેરોઇડ કરે છે, બરાબર. અને આ શું છે? લોંગ એક્ટિંગ બીટા 2 એગોનિસ્ટ છે. એ શું કરશે કે ત્યાં જે એરવેની અંદર આપણા સ્મૂથ મસલ્સ હોય, એરવેની અંદર જે સ્મૂથ મસલ્સ હશે એ સ્મૂથ મસલ્સના શું કરશે? રિલેક્સ કરશે, બરાબર. રિલેક્સ કરશે, એના પરિણામે શું થાય? આપણો જે એરફ્લો હોય એરફ્લો ઇમ્પ્રૂવ થશે. એટલે અસ્થમાના એટેકની માટે આપણે આ મેડિકેશન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? પણ એમડીઆઈ આપણે જ્યારે જરૂર પડે ત્યારે જ આપણે યુઝ કરવાનું છે. અને જે રાઇઝિંગ યોર માઉથવાળું જે છે એ ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે આ કરવાથી શું થાય કે તમને ખબર નહીં હોય, ઓરલ થ્રસ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એટલે કે ઓરલ કેન્ડિડિયાઇટિસ અથવા થસ કે જે ફંગલ ઇન્ફેક્શન છે કે જે કોર્ટિકોસ્ટેરોઇડના કારણે થઈ શકે છે, એના માટે આપણે પેશન્ટ્સના કહીએ છીએ, બરાબર. અને હલાવવું ઈ જ પફ પહેલાં હલાવવું એટલું કોઈ જરૂરી છે નહીં. ક્લિયર? ચલો આગળ. પેશન્ટ્સ વિથ હિસ્ટ્રી ઓફ હાર્ટ ફેલિયર ઇઝ એડમિટેડ વિથ ધ સાઇન ઓફ ફ્લુઇડ ઓવરલોડ. જો પેશન્ટ શાનું છે એ તમારે પકડી લેવાનું. હાર્ટ ફેલિયરનું છે, ઓવરલોડ થયેલું છે, ફ્લુઇડ ઓવરલોડ થયેલું છે, બરાબર. હવે પેરિફેરલ એડીમા છે, ક્રેકલ્સ છે લંગ્સની અંદર. આ બંને એડીમા અને ક્રેકલ્સ લંગ્સમાં જોવા મળે છે. જુગ્યુલર વેન ડિસ્ટેન્શન્સ જોવા મળે છે. તો આપણે કયો ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે? સિરમ સોડિયમ, સિરમ પોટેશિયમ્સ, બ્લડ યુરિયા નાઇટ્રોજન્સ અને બ્રેન ન્યુટ્રીયુરેટિક પેપ્ટાઇડ. બહુ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. તો આની અંદર આપણો જવાબ રહેશે ડી, બીએનપી. તમને ખબર જ હશે, કારણ કે બીએનપી એ શું છે? એક હોર્મોન છે. શું છે? એ હોર્મોન છે. આ ક્યાંથી સિક્રેટ થાય છે? કે કાર્ડિયાક વેન્ટ્રિકલ્સમાંથી આ સિક્રેટ થાય છે. ક્યાંથી સિક્રેટ થાય છે? કાર્ડિયાક વેન્ટ્રિકલ્સમાંથી સિક્રેટ થાય છે. જેના પરિણામે શું થાય છે કે જે આપણું જે પ્રેશર છે, પ્રેશર અને વોલ્યુમ ઇન્ક્રીઝ જોવા મળે છે. બીએનપી શું કામ કરે છે? કે એક ડાયરેસિસનું કામ કરે છે, બરાબર, અને વાઝોડાયલેશનનું કામ કરે છે. જેના કારણે આપણે શું થાય કે જે હાર્ટની અંદર જે પ્રીલોડ અને આફ્ટર લોડ એ આપણે ઓછો કરી શકીએ છીએ અને કાર્ડિયક આઉટપુટને પણ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, બરાબર. એટલે આપણે બીએનપી લેવલ ઉપરથી હાર્ટ ફેલિયરની સિવેરિટી આપણે જાણી શકીએ છીએ. ક્લિયર? ચલો આગળ. A patient with a history of liver cirrhosis is admitted with a sign of hepatic encephalopathy. પેશન્ટ શાનું છે? લીવર સિરોસિસનું, અને પેશન્ટ એ હિપેટિક એન્સેફેલોપેથી થયું છે. અને આ કયા કયા લક્ષણ જોવા મળે છે? કન્ફ્યુઝન છે, એસ્ટેક્સિસ છે અને ફિટર હિપેટિકસ છે. તો નીચેનામાંથી કઈ મેડિકેશન્સ આપણે એમોનિયાનું લેવલ ઓછું કરવા માટે આપીશું? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ યાદ રાખજો. લેક્ટુલોઝ, સ્પાયરેનોલેક્ટોન, પ્રોપેનોલોલ કે પછી વિટામિન કે. હું તમને બહુ સરળ રીતે સમજાવી દઈશ, એકદમ ઇઝીલી, બરાબર, કે તમારે બીજા કોઈ ક્લાસ જોવાની પડે. આપણે રોજે રોજ આ રીતે હું તમને સમજાવતો જઈશ. તો હવે લેક્ટુલોઝ આપણો જવાબ રહેશે, બરાબર. હવે જો લેક્ટુલોઝ એ શું છે, બરાબર, આના વિશે તમે સમજો કે લેક્ટુલોઝ એ સિન્થેટિક સુગર છે. શું છે? સિન્થેટિક સુગર છે, બરાબર. એ શું કામ કરશે કે એ ઓસ્મોટિક લેક્ઝેટિવ અને જે કોલોનની આપણા આંતરડાની જે પીએચ છે ને એ પીએચ ઓછી કરવાનું કામ કોણ કરશે? લેક્ટુલોઝ કરશે. જેના પરિણામે શું થાય? જે એમોનિયા છે આપણો, એમોનિયા NH3, બરાબર, એ શેમાં કન્વર્ટ થશે? NH4ની અંદર કન્વર્ટ થઈ જશે, એમોનિયમની અંદર કન્વર્ટ થશે. એટલે એનું શું થાય? એબ્સોર્પ્શન્સ ઓછું થશે અને ફિસિસ મારફતે બહાર નીકળી જશે. ખબર પડી ગઈ તમને? બરાબર. જેના પરિણામે બ્લડની અંદર શું થાય? એમોનિયાનું લેવલ ઓછું થઈ જશે, બરાબર. હવે જો સ્પાયરેનોલેક્ટોન વિશે તમને સમજાય તો ધારો કે એમાંથી કોઈ ક્વેશ્ચન આવી જાય. આ શું છે? સ્પાયરેનોલેક્ટોન એ પોટેશિયમ સ્પેરિંગ ડાયરેટિક્સ છે. એ શેના માટે આપણે યુઝ કરીએ છીએ? કે લીવર સિરોસિસવાળા દર્દીમાં પણ યુઝ કરી શકીએ છીએ આપણે, કે જેમાં આપણે એડીમાં ઓછું કરવા માટે અને એસાઇટિસને ટ્રીટ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. આ પ્રોપેનોલોલ શું છે? એક બીટા બ્લોકર ડ્રગ્સ છે. એ શું કરે છે કે લીવર સિરોસિસની અંદર બ્લીડિંગ પ્રિવેન્ટ કરવા માટે પણ તમે આપી શકીએ છો, પણ એમોનિયા લેવલને આ ઇફેક્ટ કરતું નથી. વિટામિન કે તો ખબર જ છે બધાને કે ભાઈ ફેટ સોલ્યુબલ વિટામિન છે, બ્લડ ક્લોટિંગ માટે બહુ જ જરૂરી છે. અને એમોનિયા લેવલને પણ એને કોઈ લેવા દેવા છે નહીં. ચલો આગળનો ક્વેશ્ચન્સ. A patient with a history of type 2 diabetes mellitus is admitted with a diagnosis of diabetic ketoacidosis. હવે જો પેશન્ટ શાનું છે પહેલાં જોઈ લેવાનો પ્રશ્ન. ડાયાબિટીસ 2. હવે ડાયાબિટિક કીટોએસિડોસિસ એનો ડાયગ્નોસ થયો છે તો કયું સાઇન સિમ્ટમ્સ એનું આ કન્ડિશન એવું દર્શાવશે કે ભાઈ પેશન્ટને ડાયાબિટિક કીટોએસિડોસિસ છે? પોલિયુરિયા, પોલિડિપ્સિયા, પોલિફેજિયા.
હાઇપોગ્લાઇસેમિયા, સ્વીટિંગ એન્ડ ટ્રેમર્સ, કુસુમલ રેસ્પિરેશન્સ, ફ્રૂટી બ્રીથ અને એબ્ડોમિનલ પેન, સોમનોલેન્સ, કન્ફ્યુઝન કે સીઝર. આ રીતે આપણે દરેક સબ્જેક્ટના હું તમને આ વિડીયોમાં કવર થઈ જશે, બરાબર. તો આની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ? ડાયાબિટીક કીટોએસિડોસિસમાં તમને એક ખબર હશે, એક તો કુસુમલ રેસ્પિરેશન જોવા મળે, ફ્રૂટી બ્રીથ જોવા મળે અને એબ્ડોમિનલ પેન જોવા મળે. એટલે આપણો આન્સર રહેશે સી, બરાબર. હવે જો ડાયાબિટીક કીટોએસિડોસિસ વિશે કે આ એક ડાયાબિટીસ મેલાઇટસનું શું છે, સિરિયસ કોમ્પ્લિકેશન છે. એ પહેલું વસ્તુ આ પૂછાય છે કે ડાયાબિટીક કીટોએસિસ ડીએમનું કોમ્પ્લિકેશન છે, બરાબર. એ ક્યારે કન્ડિશન્સ ઉત્પન્ન થશે કે આપણું શરીર જ્યારે ગ્લુકોઝ બનાવશે નહીં ત્યારે, બરાબર. કેમ ક્યારે નહીં બનાવે? કે જ્યારે શરીરની અંદર ઇન્સ્યુલિનની ઉણપ હશે, ઇન્સ્યુલિન નહીં હોય ત્યારે જે ફેટ અને એનર્જી શું થાય, બ્રેકડાઉન થશે. ઇન્સ્યુલિન ન હોવાના કારણે શું થાય, ફેટ અને એનર્જી બ્રેકડાઉન થશે. તેથી શું થાય કે કીટોન બોડી પ્રોડ્યુસ થશે. તેના કારણે શું થાય, કીટોન બોડી શરીરની અંદર પ્રોડ્યુસ થશે, જેના પરિણામે બ્લડ અને યુરિનની અંદર કીટોન્સનો ભરાવો થશે અને કીટોનના કારણે મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન્સ ડેવલપ થાય. હવે મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન્સ ડેવલપ થાય પરિણામે કુસુમલ રેસ્પિરેશન્સ. કુસુમલ રેસ્પિરેશન્સ એટલે શું થાય કે ડીપ અને રેપિડ બ્રીથિંગ, બરાબર. પછી ફ્રૂટી બ્રીથ પણ જોવા મળશે. ફ્રૂટી બ્રીથ કેમ જોવા મળે? આ પૂછેલું છે, એસિટોનના કારણે. શાના કારણે? એસિટોનના કારણે જોવા મળશે. ક્લિયર. અને એબ્ડોમિનલ પેન પણ જોવા મળે, નોઝિયા વોમિટિંગ પણ જોવા મળે અને ડીકેના કારણે જો ડિહાઇડ્રેશન પણ થઈ શકે, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ જોવા મળે, હાઇપરગ્લાઇસેમિયા જોવા મળે, બરાબર. એ કન્ડિશન્સ બધી આની અંદર જોવા મળતી હોય છે. ક્લિયર. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ એક્યુટ ઓટાઇટિસ મીડિયા ઇન ચિલ્ડ્રન્સ. કે ચિલ્ડ્રન્સની અંદર એક્યુટ ઓટાઇટિસ મીડિયા થવાનું મુખ્ય કારણ કયું છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, મોરેક્ઝિયા કેટ્રેસિસ કે સ્ટેફાઇલોકોકસ ઓરસ. હવે આની અંદર આપણો શું જવાબ આવશે કે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની, બરાબર. વિડીયો જો તમને ખરેખર ગમતો હોય તો વિડીયો લાઇક શેર જરૂર કરજો, કારણ કે આના માટે એ જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે ઓટાઇટિસ મીડિયા માટે જવાબદાર છે, બરાબર. અને આ જે મોરેક્ઝ કેટ્રેસિસ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા પણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાને જ ફોલો કરે છે, બરાબર. A nurse is assessing a child with a suspected appendicitis. Which of the following sign would be indicate the perforation of the appendix? તો એપેન્ડિક્સમાં પરફોરેશન્સ થવાનું મુખ્ય કારણ કયું છે? તો એની અંદર આપણો શું જવાબ આવશે કે જુઓ, આપણે શું કરીએ છીએ, અસેસમેન્ટ કરીએ છીએ એપેન્ડિસાઇટિસનું, સસ્પેક્ટેડ છે, બરાબર. હજી એવું નહીં કે એપેન્ડિસાઇટિસ થઈ ગયું છે. તો એની અંદર આપણો જવાબ શું છે? ડિક્રીઝ એબ્ડોમિનલ પેન, બરાબર. હવે જો આની અંદર કે ડિક્રીઝ એબ્ડોમિનલ પેન કેમ કે સિવિયર પેન હોય તો શું થાય? સિવિયર પેન હોય તો આપણે કહીએ કે ભાઈ એપેન્ડિક્સના પરફોરેશન્સ થવાનું ચાન્સ વધી જાય છે, બરાબર. એક મેડિકલ ઇમરજન્સી છે. રિબાઉન્ડ ટેન્ડરનેસ, એલિવેટ ડબ્લ્યુબીસી અને આ જે ફીવર, આ કોમન સાઇન એપેન્ડિસાઇટિસ પણ સ્પેસિફિક તો નથી, બરાબર. એટલે આ શું કે અસેસિંગ સસ્પેક્ટેડ છે, આ તો કન્ફર્મેશનમાં આવશે. એટલે આપણો જવાબ આવશે ડિક્રીઝ એબ્ડોમિનલ પેન, કારણ કે આમાં તો સિવિયર પેન જોવા મળશે. ક્લિયર. ઉલટાનો પ્રશ્ન પૂછેલો છે આ. A nurse is caring for a child with cystic fibrosis who is receiving a pancreatic enzymes replacement therapy. બાળક શાનું છે? સિસ્ટિક ફાઇબ્રોસિસનું છે. એના આપણે પેન્ક્રિયાટિક એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી આપી રહ્યા છીએ. તો કઈ નર્સે પેરેન્ટ્સને ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ? ટેક ધ એન્ઝાઇમ વિથ મિલ એન્ડ સ્નેક, કે જે એન્ઝાઇમ છે મિલ અને સ્નેક સાથે આપવાના. સ્પ્રિંકલ ધ એન્ઝાઇમ ઓન એસિડિક ફૂડ સાથે આપીશું. એન્ઝાઇમ સ્વેલિંગ પહેલાં એન્ઝાઇમને ચાવવા કહેવાનું. ઇન્ક્રીઝ ધ ડોઝ ઓફ એન્ઝાઇમ ઇફ સ્ટૂલ આર ગ્રીસી. સ્ટૂલ એકદમ ગ્રીસી આવે તો એન્ઝાઇમનો ડોઝ વધારીશું. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે હંમેશા કે આ જે એન્ઝાઇમ છે મિલ અને સ્નેક સાથે લેવા માટે કહેવાનું છે. કે આવું કેમ? બરાબર. તો કે જો પેન્ક્રિયાટિક એન્ઝાઇમ જે રિપ્લેસમેન્ટ થેરાપી શું કામ કરશે કે જે સિસ્ટિક ફાઇબ્રોસિસની અંદર બાળકનું હોય ડાયજેસ્ટ ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જે હોય એને ડાયજેસ્ટ કરવામાં હેલ્પરૂપ થશે, બરાબર. એટલે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ ડાયજેસ્ટ કરવા માટે આપણે ઓલવેઝ એને મિલ અને સ્નેક સાથે લેવાનું કહીશું. એટલે શું થાય? એટલે ન્યુટ્રિયન્ટ્સને એબ્સોર્પ્શન થવા માટે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ મળી રહેશે અને બીજું કોઈ એસિડિટી કે એવો પ્રોબ્લેમ્સ પણ ક્લિયર થશે નહીં. ક્લિયર. ચલો આગળ. A nurse is teaching the parents of child with asthma about the proper use of metered-dose inhalations. મીટરડોઝના આગળ કોર્ટિકોસ્ટેરોઇડવાળો પણ જોયો. તો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ બાય ધ પેરેન્ટ્સ ઇન્ડિકેટ નીડ ફર્ધર ટીચિંગ. હવે જો આવા ક્વેશ્ચન્સ પણ પૂછી શકે છે, બરાબર. બાળકનું શું છે? આ પીડિયાટિકનો ક્વેશ્ચન છે કે અસ્થમા છે, બાળકનું શું છે? અસ્થમા છે. હવે એને આપણે મીટરડોઝ ઇન્હેલર આપવાનું છે. એટલે આપણે શું જોઈશું કે પેરેન્ટ્સને ફર્ધર ટીચિંગની જરૂર છે. એમડીએ વિશે આપણે પૂછવું તો
પેરેન્ટ્સ કેવો જવાબ આપશે તો કે ભાઈ એને ફર્ધર હજી ટીચિંગની જરૂર છે. વી શુડ શેક ધ ઇન્હેલર વેલ બિફોર ઇચ યુઝ. વી શુડ હેવ અવર ચાઇલ્ડ એક્ઝેક્ટલી ફુલ્લી બિફોર યુઝિંગ ધ ઇન્હેલર. વી શુડ હેવ અવર ચાઇલ્ડ હોલ્ડ ધ બ્રીથ ફોર 10 સેકન્ડ આફ્ટર ધ ઇન્હેલિંગ ધ મેડિકેશન્સ. વી શુડ હેવ અવર ચાઇલ્ડ રિન્સ ધ માઉથ વિથ વોટર આફ્ટર યુઝિંગ ધ ઇન્હેલર. બરાબર. તો શું જવાબ આવશે? વી શુડ હેવ અવર ચાઇલ્ડ રિન્સ ધ માઉથ વિથ વોટર આફ્ટર યુઝિંગ ધ ઇન્હેલર. બરાબર. આપણો જવાબ રહેશે ડી. શું જવાબ રહેશે? ડી આપણો આન્સર રહેશે. ઇન્હેલર વિશે આપણે સમજી લીધું છે. બરાબર. પણ આ કેમ જરૂર પડશે કે મેં તમને આગળ બધું થિયરી સમજાવી. આગળનો ક્વેશ્ચન જો તમે બરાબર જોયો હોય, સ્કીપ ના કર્યો હોય તો, કે આની અંદર મીટર ડોઝ ઇન્હેલર આપણે કોના માટે યુઝ કરતા હતા? પહેલી વસ્તુ તો આની અંદર આપણે કે કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્હેલર હોય એની અંદર જ આપણે રિન્સ કરવાની જરૂર પડે. બાકી આની અંદર બ્રોન્કોડાયલેટર ઇન્હેલરની અંદર રિન્સિંગ કરવાની કોઈ જરૂર પડતી નથી. બરાબર. કારણ કે પેલા કેમ કરતા હતા? કારણ કે એની અંદર કોર્ટિકોસ્ટેરોઇડ હતું, તો કોર્ટિકોસ્ટેરોઇડના કારણે ફંગલ ઇન્ફેક્શન્સ થઈ શકે એટલા માટે કરતા હતા. બાકી આમાં કરવાની જરૂર છે નહીં. એટલે જો આવું પેરેન્ટ્સ કહેશે તો પેરેન્ટ્સને આપણે એજ્યુકેશન કરવાની જરૂર પડશે. A nurse is preparing administering intramuscular injections to a 6-month-old infant. Which of the following site would be the most appropriate for this age group? આ તો બધાને ખબર જ છે. વાસ્ટસ લેટરાલિસ મસલ્સ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ જગ્યા હોય છે? એન્ટ્રીઓ લેટરલ થાયમાં. એન્ટ્રીઓ લેટરલ થાય એવું પણ એક્ઝામમાં પૂછી શકે છે. બરાબર. આઈએમ ઇન્જેક્શન્સ માટે. એટલે આમાં હું બહુ જતો નથી. ક્લિયર? કારણ કે બધાને ખબર જ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સ્મોલેસ્ટ બોન ઇન હ્યુમન બોડી? જો આ ક્વેશ્ચન પૂછી છે કે એનાટોમીના આપણે સબ્જેક્ટ ચાલુ કરીશું તો આની અંદર જે હ્યુમન બોડીનો સ્મોલ બોન છે સ્ટેપસ છે. બરાબર. સ્ટેપસને આપણે બીજું કયા નામથી ઓળખીએ છીએ? તો સ્ટીરઅપ તરીકે પણ તમે ઓળખો છો. યાદ રાખજો, આ નામ લગભગ પહેલી વાર તમે સાંભળ્યું હશે. અને સ્મોલ અને લાઇટ બોન છે હ્યુમન બોડીની અંદર. બરાબર. અને કઈ જગ્યાએ આવેલું છે? આ ત્રણ જે હાડકા હોય સ્ટેપસ, ઇન્કસ અને મેલસ મિડલ ઇયરની અંદર આવેલા હોય છે. આ શું કામ કરે છે? કે જે સાઉન્ડનું વાઇબ્રેશન હોય એ ઇનર ઇયરમાં ઇયર ડ્રમ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? આ ત્રણ ઓસિકલ્સ કરે છે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મેન ફંક્શન્સ ઓફ ધ લિમ્ફેટિક સિસ્ટમનું મેન ફંક્શન્સ કયું છે? ટુ ટ્રાન્સપોર્ટ ઓક્સિજન એન્ડ ન્યુટ્રિયન્ટ ટુ ધ સેલ્સ, ટુ રેગ્યુલેટ બોડી ટેમ્પરેચર્સ એન્ડ વોટર બેલેન્સ, to protect the body from infections and disease, to eliminate waste product and toxins from the body. તો આની અંદર આપણે શું જવાબ આવશે? કે લિમ્ફેટિક સિસ્ટમનું પૂછ્યું છે તો શું કરશે આપણે? કે બોડીની અંદર કોઈપણ જાતનું ઇન્ફેક્શન્સ અને ડિઝીઝ સામે શું કરશે? આ રક્ષણ કરશે. બરાબર. હવે જો ઘણીવાર એ ખબર ના કે ભાઈ લિમ્ફેટિક સિસ્ટમમાં આવે શું, કેટલાને એ ખબર ના આવે. તો લિમ્ફેટિક સિસ્ટમ શું છે? એક વેસલ્સનું નેટવર્ક છે. શું છે? આપણી જે વેસલ્સ હોય એનું નેટવર્ક છે, જેની અંદર નોડ હોય, ઓર્ગન્સ હોય. એ શું કરે? કે લિમ્ફને લઈને જાય. બરાબર. એ લિમ્ફ એની અંદર હોય છે. અને બોડી લિમ્ફેટિક સિસ્ટમ શું કામ કરે? કે બોડીની અંદર ઇન્ફેક્શન અથવા ડિઝીઝ સામે ફાઇટ કરવાનું કામ કરે છે. અને પેથોજન્સને ફિલ્ટર કરવાનું પણ કામ કરે છે. અને ઇમ્યુનો સેલ જે આપણે ઇમ્યુનિટીના સેલ્સ હોય એને પ્રોડ્યુસ કરવાનું પણ કામ કરે છે. અને ફ્લૂડને ડ્રેનેજ કરવાનું કામ, વધારે પડતું જે ફ્લૂડ હોય એને શું કરે? ડ્રેનેજ કરવાનું કામ પણ કરે છે ટિશ્યુ થ્રુ. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લાર્જેસ્ટ ઓર્ગન ઇન ધ હ્યુમન બોડી? આ તો તમને ખબર જ છે. લાર્જેસ્ટ આપણે હમણાં ચર્ચા કરી તો આની અંદર આપણો જવાબ આવશે સ્કિન. ઓર્ગન પૂછ્યો છે. બરાબર. ગ્લેન્ડ નથી પૂછી. ગ્લેન્ડ પૂછી હોય તો લીવર આવત. એટલે ક્વેશ્ચન બરાબર સમજો. બરાબર. હવે જો આની અંદર સ્કિન છે તો સ્કિન લાર્જેસ્ટ ઓર્ગન છે તો કેટલો એરિયા એ કવર કરે છે એવું એક્ઝામમાં પૂછાયેલું છે. બરાબર. તો યાદ રાખજો, 1.5 થી લઈને 2 સ્ક્વેર મીટર. કેટલું? 1.5 થી લઈને 2 સ્ક્વેર મીટર જેટલું આ કવર કરે છે. અને ફંક્શન્સ પણ આપણે અગાઉ પહેલાં જ ક્વેશ્ચન્સમાં મેં તમને સમજાવી દીધા છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મેથડ ટુ અસેસ ફિટલ વેલબિંગ ડ્યુરિંગ લેબર? કે લેબર દરમિયાન ફિટલ અસેસમેન્ટનું વેલબિંગ સરસ છે કે નહીં જોવા માટે આપણે શું કરીએ છીએ? ફિટલ સ્કાલ્પ બ્લડ સેમ્પલિંગ, ફિટલ હાર્ટ રેટ મોનિટરિંગ, ફિટલ મૂવમેન્ટ કાઉન્ટિંગ કે પછી ફિટલ અલ્ટ્રાસાઉન્ડ સ્કેનિંગ. તો આની અંદર આપણે શું કરીએ છીએ? ફિટલ હાર્ટ રેટ મોનિટરિંગ. હવે જુઓ, ફિટલ FHS જે આપણે લઈએ છીએ એ રિલાયેબલ મેથડ છે કે બાળક તંદુરસ્ત છે કે નહીં એ જોવા માટે રિલાયેબલ મેથડ છે તો FHS લેવા. બરાબર. એનાથી આપણે શું નક્કી કરી શકીએ કે ભાઈ ફિટલ હાઇપોક્સિયામાં છે, ડિસ્ટ્રેસમાં છે, કોમ્પ્રોમાઇઝ થઈ ગયું છે, કોઈ ઇન્ટરવેન્શન્સ લેવાની જરૂર છે કે નહીં એ આપણને એના પરથી ખબર પડશે. હવે જો ફિટલ સ્કાલ્પ સેમ્પલિંગ વિશે જોઈ લો. આપણે બધા ઓબ્જેક્ટ કવર કરતા જઈએ ક્વેશ્ચન. હજી ફિટલ સ્કાલ્પ બ્લડ સેમ્પલિંગ છે ને એક ઇન્વેઝિવ પ્રોસિજર છે. એની અંદરથી આપણે શું કરી શકીએ છીએ કે ફિટલની, યાદ રાખજો, ફિટલ pH અને ઓક્સિજનનું લેવલ આપણે ચેક કરી શકીએ છીએ. બરાબર.
અને પણ એમાં કોઈ સ્પેસિફિક ઇન્ડિકેશન્સની જરૂર હોતી નથી. ક્લિયર? ફિટલ મૂવમેન્ટ તો તમને ખબર જ છે કે આપણે ફિટલ મૂવમેન્ટ કેવું હોય, સિમ્પલ એન્ડ નોન ઇન્વેસિવ મેથડ છે, બરાબર. એ પણ આપણે કરી શકીએ છીએ, પણ ડ્યુરિંગ લેબર દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન તમે કાઉન્ટ કરી શકો છો. અને અલ્ટ્રાસાઉન્ડ તો શું કરીએ છીએ કે દરેક ફિટલ એનાટોમીની, એની ગ્રોથ, એના ડેવલપમેન્ટની આપણે બધી જ માહિતી માટે આપણે શું કરીએ છીએ, સ્કેન કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરાવતા હોઈએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ પોસ્ટપાર્ટમ હેમરેજ? પોસ્ટપાર્ટમ હેમરેજનું મોસ્ટ કોઝ કયું છે? યુટ્રાઇન એટોની, રિટેન પ્લેસન્ટા, જેનાટલ ટ્રેક ટ્રોમા કે કોગ્યુલેશન ડિસઓર્ડર? તો એનો આપણો જવાબ શું આવશે? યુટ્રાઇન એટોની. બરાબર. યુટ્રાઇન એટોની એટલે શું થઈ જાય કે યુટ્રસ જે છે ડિલિવરી પછી કોન્ટ્રાક્ટ અને ડિટ્રેક્ટ એટલે કે સંકોચ અને પ્રસરણ થવાનું ફેલ થઈ જાય, એ કરી શકે નહીં. એ મુખ્ય પોસ્ટ પીપીએસ થવાનું મુખ્ય કારણ છે. 80% કેસની અંદર આ જોવા મળે છે. અને એના પરિણામે શું થાય? ઘણીવાર પ્રોલોંગ લેબર જોવા મળતું હોય છે, બરાબર. ઓવર ડિસ્ટેન્ડેડ યુટ્રસ થઈ જતું હોય છે, મલ્ટિપલ જેસ્ટેશન જોવા મળે છે, બરાબર. રિટેન પ્લેસન્ટાના કારણે પણ થાય. પછી વધારે પડતું ઓક્સિટોસિન યુઝ કર્યો તો પણ થઈ શકે. આ એના કારણે થઈ શકે છે. ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ વે ટુ એસ્ટિમેટ જેસ્ટેશનલ એજ ફોર એ ફિટસ ઇન ધ ફર્સ્ટ ટ્રાઇમિસ્ટર? યાદ રાખજો, પ્રથમ સત્રમાં એટલે કે ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરની અંદર જેસ્ટેશનલ એજ એસ્ટિમેટ કરવા માટે મોસ્ટ એક્યુરેટ મેથડ કઈ છે? ક્રાઉન રમ્પ લેન્થ, બાયપેરાટલ ડાયામીટર, ફીમર લેન્થ કે એબ્ડોમિનલ સર્કમટન્સ? તો આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ક્રાઉન રમ્પ લેન્થ, બરાબર. તો ક્રાઉન રમ્પ લેન્થ એ શું છે કે ફિટસની આપણે કઈ રીતે ગણીશું કે હેડથી લઈને બટક્સનો બોટમ, કઈ રીતે? ક્રાઉન રમ્પ હેડથી લઈ અને બટક્સનો બોટમનો ભાગ હોય એને આપણે શું કહીએ છીએ? ક્રાઉન રમ્પ લે તરીકે ઓળખીએ છીએ. અને મોસ્ટ એક્યુરેટ મેથડ છે ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરની અંદર, બરાબર. બાયપેરામેટ્રલ ડાયામીટર, ફીમર લેન્થ અને એબ્ડોમિનલ સર્કમફરન્સ છે. એનાથી આપણે શું કરી શકીએ છીએ કે ફિટલ બાયોમેટ્રિક પેરામીટરમાં આપણે જેસ્ટેશનલ એજ નક્કી કરી શકીએ છીએ. આનાથી શું કરી શકીએ? આપણે જેસ્ટેશનલ એજ નક્કી કરી શકીએ છીએ. પણ એ સેકન્ડ અને થર્ડ ટ્રાઇમિસ્ટરની અંદર. આ ત્રણ વસ્તુ શામાં આવશે? સેકન્ડ અને થર્ડ ટ્રાઇમિસ્ટરની અંદર આપણે યુઝ કરીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઓફ એપિડ્યુરલ એનેસ્થેસિયા ડ્યુરિંગ લેબર? કે ડ્યુરિંગ લેબર વખતે આપણે એપિડ્યુરલ એનેસ્થેસિયા આપીએ તો કયું કોમ્પ્લિકેશન્સ જોવા મળશે? રેસ્પિરેટરી ડિપ્રેશન્સ, હાઇપોટેન્શન્સ, નોઝિયા એન્ડ વોમિટિંગ કે યુરિનરી રિટેન્શન્સ? તો આની અંદર આપણો જવાબ રહેશે હાઇપોટેન્શન્સ જોવા મળશે, બરાબર. હવે એપિડ્યુરલ એનેસ્થેસિયા એટલે શું? પહેલાં એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે ઇન્જેક્શન આપવાનું છે, પણ કઈ જગ્યાએ આપીશું? એપિડ્યુરલ સ્પેસમાં. કઈ જગ્યાએ? એપિડ્યુરલ સ્પેસની અંદર આપણે લોકલ એનેસ્થેટિક અથવા ઓપિયોઇડ્સ આપીશું, જેના પરિણામે શું થાય? મેટર્નલ હાઇપોટેન્શન્સ જોવા મળે. માતાની અંદર બીપી ઘટે અથવા એટલે બ્લડ પ્રેશર ઘટે. કેમ ઘટે? કારણ કે આ એપિડ્યુરલ એનેસ્થેસિયા વખતે શું થાય કે જે આપણે સિમ્પેથેટિક નર્વ હોય એ બ્લોક થઈ જાય. શું થાય? સિમ્પેથેટિક નર્વ શું થઈ જાય? બ્લોક થઈ જાય. પરિણામે હાઇપોટેન્શન્સની કન્ડિશન્સ જોવા મળે છે, જેના પરિણામે યુટ્રોપ્લેસન્ટલ પરફ્યુઝન જોવા મળે, ફિટલ ઓક્સિજનેશન્સ પર ઇફેક્ટ જોવા મળે અને હાઇપોટેન્શન્સ જોવા મળતું હોય છે. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ફોર અ વુમેન હુ ઇઝ એક્સપિરિયન્સ બેક લેબર? બરાબર. હવે કે પાછું લેબરમાં આવ્યું હોય તો મોસ્ટ એપ્રોપ્રિએટ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ આપણે શું કરીશું કે એન્કરેજ ફ્રિક્વન્ટ પોઝિશન્સ ચેન્જ, એપ્લાય કોલ્ડ કોમ્પ્રેસ ટુ ધ લોઅર બેક, પરફોર્મ ફંડલ પ્રેસેસ ડ્યુરિંગ કોન્ટ્રાક્શન્સ કે એડમિનિસ્ટર ઇન્ટ્રાવિનસ સેડેટિવ? તો આની અંદર આપણે શું જવાબ આવશે કે ભાઈ પેશન્ટના પોઝિશન ચેન્જ કરવા માટે એન્કરેજ કરીશું, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન્સ રહેશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેસ્ટ ડેફિનેશન ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ? કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની બેસ્ટ ડેફિનેશન્સ કઈ છે? બરાબર. હજુ આની અંદર હું ઓપ્શન રીડ નથી કરતો, કારણ કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની આમાં શું આવશે કે સિન્થેસિસ ઓફ નર્સિંગ એન્ડ પબ્લિક હેલ્થ પ્રેક્ટિસ એપ્લાય ટુ પ્રમોટ એન્ડ પ્રોટેક્ટ ધ હેલ્થ પ્રમોશન્સ. એટલે કોમ્યુનિટી હેલ્થની અંદર શું હોય કે લોકોનું પોપ્યુલેશન્સનું આપણે હેલ્થને પ્રમોટ કરીશું અને પ્રોટેક્ટ કરીશું. એટલે આપણો જવાબ આવશે બી, બરાબર. કારણ કે આમાં બહુ ડેફિનેશન્સમાં આપણે બહુ જવું નથી ડીપમાં. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રાઇમરી ગોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ? આ ઇમ્પોર્ટન્ટ છે કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો પ્રાઇમરી ગોલ શું છે કે ભાઈ સિક અને ઇન્જર્ડ લોકોને ક્યુરેટિવ સર્વિસીસ આપવી, રિડ્યુસ હેલ્થ ડિસેબિલિટી ઇનઇક્વેલિટી અમંગ ધ ડિફરન્ટ ગ્રુપની અંદર. હવે જો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર ખાસ આપણા આમાં શું કરવાનું છે કે જે પોતાની હેલ્થ કેર માટે લોકોની અંદર જાગૃતતા લાવે એ માટે કોમ્યુનિટીની અંદર પાર્ટિસિપેટ થાય એ આપણો મેન ગોલ છે, બરાબર. કે એમનો એક્ટિવ હેલ્થ કેર પ્રત્યે કેવો હોવો જોઈએ? એક્ટિવ રોલ હોવો જોઈએ.
પોતે જાતે અંદર ઇન્ક્લુડ થાય. ધારો કે અસેસમેન્ટ હોય, પ્લાનિંગ કરતા હોય, ઇમ્પ્લિમેન્ટેશન્સ કરતા હોય કે કોઈ પણ હેલ્થ પ્રોગ્રામ્સની અંદર આ બધું એમાં એક્ટિવલી અંદર ઇન્વોલ્વ થાય. એના માટે આ જરૂરી છે, જેથી આપણે એમની સ્પેસિફિક નીડ જાણી શકીએ, એમની વેલ્યુ કોમ્યુનિટીમાં જાણી શકીએ, બરાબર, એમની જવાબદારી હેલ્થ પ્રત્યે શું છે આપણે બધું જાણી શકીએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ ફોર અ કોમ્યુનિટી હેલ્થ નર્સ? તો કોમ્યુનિટી હેલ્થ નર્સ માટે ઇમ્પોર્ટન્ટ સ્કિલ કઈ છે? ક્લિનિકલ કોમ્પિટન્સ, કોમ્યુનિકેશન્સ, ક્રિટિકલ થિંકિંગ કે પછી કોલોબરેશન્સ? તો કોમ્યુનિટી હેલ્થ નર્સની વાત કરી છે તો આની અંદર આપણો જવાબ આવશે કોલોબરેશન્સ. હવે કોલોબરેશન એટલે શું? પહેલું કે ઇમ્પોર્ટન્ટ સ્કિલ હોવી જોઈએ. કેમ કે આની અંદર આપણે હેલ્થ પ્રોફેશનલ, કોમ્યુનિટીના મેમ્બર સાથે, સ્ટેક હોલ્ડર હોય, પછી કોમન ગોલ અને આઉટકમ આપણે કવર કરવાના હોય છે. એટલે એની અંદર આ માટે શું હોય, કોલોબરેશન્સ બહુ જ જરૂરી છે નર્સની અંદર. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ ઓફ ડેટા કલેક્શન ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ? કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર ડેટા કલેક્શન્સ કરવા માટેની મોસ્ટ કોમન મેથડ કઈ છે? સર્વે, ઇન્ટરવ્યૂ, ઓબ્ઝર્વેશન્સ કે પછી ફોકસ ગ્રુપ? તો આની અંદર આપણો જવાબ આવશે ઓબ્ઝર્વેશન્સ. બરાબર, ઓબ્ઝર્વેશન મોસ્ટ કોમન એક્ઝામમાં પૂછાય તો ઓબ્ઝર્વેશન્સ કોમ્યુનિટી માટે બહુ જ જરૂરી છે. કેમ કે ડાયરેક્ટ આપણે શું કરીએ, પેશન્ટની ફિઝિકલ, સોશિયલ, એન્વાયરમેન્ટલ, કોમ્યુનિટીની જે બધા આસ્પેક્ટ હોય એ આસ્પેક્ટને આપણે ડાયરેક્ટ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, જેના પરિણામે એમની સ્ટ્રેન્થ જાણી શકીએ, વીકનેસ જાણી શકીએ, એમના ઓપોર્ચ્યુનિટી જાણી શકીએ, એમને હેલ્થ અને પોપ્યુલેશન્સ પર એમનો શું ઇફેક્ટ થઈ છે એ પણ આપણે જાણી શકીએ છીએ ઓબ્ઝર્વેશન્સ મારફતે. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ્સ અમંગ હોસ્પિટલાઇઝ પેશન્ટ્સ? તો આની અંદર ઓબેસિટી, માલન્યુટ્રિશન્સ, ડાયાબિટીસ કે ફૂડ એલર્જી? તો આની અંદર આપણો શું જવાબ આવશે? માલન્યુટ્રિશન છે. તો બધાને ખબર જ છે, બરાબર. માલન્યુટ્રિશન્સની અંદર મોસ્ટ પીએમ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ક્વેશ્ચન અને મરાસમસના ક્વેશ્ચન્સ એમાંથી નીકળે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેસ્ટ ઇન્ડિકેટર ઓફ હાઇડ્રેશન સ્ટેટસ ઇન અ પેશન્ટ? કે પેશન્ટની અંદર હાઇડ્રેશન સ્ટેટસ જાણવું હોય તો બેસ્ટ ઇન્ડિકેટર કયું છે? બોડી વેટ, યુરિન આઉટપુટ, સ્કિન ટાર્ગેટ કે પછી સીરમ પોટેશિયમ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? બોડી વેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? બોડી વેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, હાઇડ્રેશન સ્ટેટસ જાણવા માટે. કેમ કે ફ્લૂઇડ બેલેન્સ માટે આપણે શું કરીએ છીએ, કારણ કે અચાનક બોડી વેટ ઓછું થાય તો શું થાય, એની અંદર લગભગ 2% 24 કલાકની અંદર ઓછું જોવા મળતું હોય છે. એટલે આપણે ખાસ કરીને વેટ ગેઇન, બોડી વેટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ એલ્યુસિનેશન એક્સપિરિયન્સિંગ બાય પેશન્ટ વિથ સ્કિઝોફ્રેનિયાવાળો પેશન્ટ્સ હોય તો એની અંદર કયું પ્રકારનું એલ્યુસિનેશન્સ જોવા મળશે? વિઝ્યુઅલ, ઓડિટરી, ઓલ્ફેક્ટરી કે પછી ટેક્ટાઇલ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ઓડિટરી આપણો જવાબ આવશે. કારણ કે ઓડિટરી એલ્યુસિનેશનમાં શું થાય કે એને કોઈ એવો વોઇસ અથવા સાઉન્ડ કે જે રિયલ ના હોય પણ પેશન્ટને સંભળાતું હોય એટલે મોસ્ટ કોમન એલ્યુસિનેશન્સ પેશન્ટ સ્કિઝોફ્રેનિયાની અંદર આ જોવા મળે છે, બરાબર. વિઝ્યુઅલ, ઓલ્ફેક્ટરી અને જે ટેક્ટાઇલ એલ્યુસિનેશન છે એ ઓછા જોવા મળતા હોય છે, પણ એ બીજા કારણે જોવા મળે. ધારો કે સબસ્ટન્સ એબ્યુઝ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, મેડિકલ કન્ડિશન્સ બીજી હોય એની અંદર આ જોવા મળતા હોય છે. Which of the following is the most appropriate nursing interventions for a patient with a bipolar disorder who is experiencing mania? કે મેનિયાનું પેશન્ટ છે અને બાયપોલર ડિસઓર્ડર છે, બરાબર. તો એની અંદર નર્સિંગ ઇન્ટરવેન્શન્સ કયું આપણે કરીશું? પ્રોવાઇડ કામ એન્ડ ક્વાઇટ એન્વાયરમેન્ટ, એન્કરેજ પેશન્ટ્સ ટુ એક્સપ્રેસ ધેર ફિલિંગ એન્ડ થોટ્સ, લિમિટ ધ પેશન્ટ્સ ઇન્ટરેક્શન વિથ ધ અધર પેશન્ટ્સ એન્ડ સ્ટાફ, પ્રોવાઇડ ફ્રિક્વન્ટ હાઈ કેલરી સ્નેક એન્ડ ફ્લુઇડ? હવે મેનિયાનું પેશન્ટ છે એટલે તમારે શું કરવું પડે, કારણ કે પેશન્ટને હાઈ કેલરીવાળો ફૂડ આપવો પડે. શું આપવું પડે? હાઈ કેલરી અને સ્નેકવાળું ફૂડ આપવું પડે. કેમ કે પેશન્ટ બાયપોલર ડિસઓર્ડર સાથે મેનિયાનું છે, બરાબર. એટલે એમાં શું થઈ જશે? મેનિયાનું છે એટલે ફિઝિકલ એક્ટિવિટી વધી જશે, એટલે સ્લીપ પણ ઘટી જશે, એટલે ભૂખ પણ એની ઓછી થઈ જશે, એટલે પેશન્ટમાં ડિહાઇડ્રેશન્સ, વેટ લોસ અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળશે. એટલે આપણે શું કરવું પડે? ઓલ ટાઈમ પેશન્ટ્સના હાઈ કેલરી સ્નેક અને ફ્લુઇડ આપવું પડે કે જેથી પેશન્ટ્સના અંદર આપણે કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ કરી શકીએ અને ન્યુટ્રિશનલ સ્ટેટસને આપણે મેન્ટેન કરી શકીએ છીએ. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન સિમ્ટમ્સ ઓફ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર? PTSDની અંદર કોમન સિમ્ટમ્સ કઈ જોવા મળશે? ફ્લેશબેક, ડિસોસિએશન્સ, હાઇપર વિજિલન્સ કે પછી એવોઇડન્સ? તો PTSDની અંદર ફ્લેશબેક જોવા મળશે. હવે જો ફ્લેશબેક અને એટલે કે ઇનવોલન્ટરી આમાં એક્સપિરિયન્સ જે ટ્રોમેટિક હોય, PTSD એટલે કે જે દુઃખદ ઘટનાઓ હોય એ આની અંદર જોવા મળતો હોય છે, બરાબર. એટલે ફ્લેશબેકમાં આપણે પાછા જતું રહેવાનું હોય છે, એટલે આ ખાસ કરીને આમાં ફ્લેશબેક જોવા મળશે.
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વે ટુ ટેસ્ટ અ હાઇપોથિસિસ ઇન નર્સિંગ રિસર્ચ? કે નર્સિંગ રિસર્ચની અંદર હાઇપોથિસિસ ટેસ્ટ કરવા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વે કયો છે? લિટરેચર રિવ્યૂ, ડેટા એનાલિસિસ, કે પછી એક્સપેરિમેન્ટ, કે પછી ઓબ્ઝર્વેશન્સ? તો આની અંદર આપણો જવાબ આવશે એક્સપેરિમેન્ટ. આપણે એક્સપેરિમેન્ટ કરીએ તો આપણે રિસર્ચ હાઇપોથિસિસ કરી શકીએ છીએ. એટલે આમાં કેવું હોય કે એક્સપેરિમેન્ટની અંદર રિસર્ચમાં કેવું આવશે કે તમારે મેનિપ્યુલેટ કરવું પડે. જે વેરિયેબલ હોય આમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને આપણે શું કરીએ? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને મેનિપ્યુલેટ કરીએ. બરાબર. તો તમે એક્સપેરિમેન્ટ રિસર્ચ કરી શકો છો, જેના કારણે ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર તમે ઇન્ડિપેન્ડન્ટ ઉપર ટ્રીટમેન્ટ આપો અથવા મેનિપ્યુલેટ આના કરો તો ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થાય છે એ આપણે જાણી શકીએ છીએ. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ સેમ્પલિંગ મેથડ યુઝ ઇન ક્વોલિટેટિવ રિસર્ચ? તો ક્વોલિટેટિવ રિસર્ચની અંદર સેમ્પલિંગ મેથડ શાનો પ્રકાર છે? સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, કન્વેન્શન સેમ્પલિંગ, કે પછી પર્પઝિવ સેમ્પલિંગ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો જે સેમ્પલિંગ મેથડ છે ક્વોલિટેટિવ રિસર્ચની તે એક જ છે કે પર્પઝિવ સેમ્પલિંગ છે. આ ત્રણ શું છે? ક્વોન્ટિટેટિવ રિસર્ચની મેથડો છે. તમે પર્પઝિવને બીજું શું કહી શકો? જજમેન્ટલ સેમ્પલિંગ તરીકે પણ ઓળખી શકો છો. આ મેથડની અંદર શું કરવાનું હોય છે કે સ્પેસિફિક પાર્ટિસિપન્ટને તમારે સિલેક્ટ કરવાના હોય છે અને એમાં સ્પેસિફિક ક્રાઇટેરિયા અથવા લાક્ષણિકતાઓ આપણે ક્વેશ્ચન્સના પ્રમાણે નક્કી કરવાનું હોય છે અને ક્વોલિટેટિવ રિસર્ચ માટે આપણે આ ઉપયોગ કરીએ છીએ. બરાબર. અને આના મદદથી આપણે તમે ડેપ્થ ડેટા પણ લઈ શકો છો અને હોમોજોનિયસ સેમ્પલ આપણે પર્પઝિવથી લઈ શકીએ છીએ. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઇન ધ હેલ્થ કેર સેટિંગ? હેલ્થ કેર સેટિંગની અંદર ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર મોસ્ટ કયા પ્રકારનું જોવા મળે છે? બરાબર. લાઇન સ્ટ્રક્ચર આ નોરસેટમાં અને હવે નવી એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. ફંક્શનલ સ્ટ્રક્ચર, મેટ્રિક્સ સ્ટ્રક્ચર, કે પછી નેટવર્ક સ્ટ્રક્ચર? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ફંક્શનલ સ્ટ્રક્ચર જોવા મળશે. હવે જો ફંક્શનલ સ્ટ્રક્ચર એ શું છે? એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે. બરાબર. એમાં શું કરવામાં ડિવાઈડ આપણે કઈ રીતે કરીએ છીએ કે એમાં યુનિટ પ્રમાણે અથવા ડિપાર્ટમેન્ટ પ્રમાણે અને એમના કાર્યો પ્રમાણે આપણે શું કરીએ છીએ? એને ડિવાઈડ કરીએ છીએ. ધારો કે હોસ્પિટલનું વિચારીએ તો નર્સિંગ ડિપાર્ટમેન્ટ હોય, ફાર્મસી હોય, લેબોરેટરી હોય વગેરે રીતે. બરાબર. એટલે ફંક્શનલ સ્ટ્રક્ચર મોસ્ટ કોમન છે આની અંદર. ક્લિયર? સમજણ પડી ગઈ ફંક્શનલ સ્ટ્રક્ચરની અંદર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ નર્સ મેનેજર? નર્સ મેનેજરનું મુખ્ય ફંક્શન કયું છે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, લીડિંગ, કે પછી કંટ્રોલિંગ? તો આની અંદર શું નર્સ મેનેજરે શું કરવાનું છે? લીડિંગ, એટલે કે લીડર તરીકે લીડરશિપનો રોલ અદા કરવાનો છે કે જેના કારણે શું કરે? લોકો જે એના જોડે હોય એને ઇન્ફ્લુઅન્સ કરી શકે, મોટિવેટ કરી શકે અને બીજાઓ જોડે કામ પણ આપણે લેવાનું હોય અને જે આપણે ગોલ નક્કી કર્યા હોય એ ગોલને એચીવ કરવાનો. લીડિંગ મીન્સ લીડરશિપનો ગોલ હોવો જોઈએ જેના કારણે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ પણ કરી શકે અને ડિસિઝન પણ સ્કિલ હોવી જોઈએ એના જોડે જોડે. ક્લિયર? અને કોલોબરેશન્સના ટીમવર્ક પણ હોવું જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કી પ્રિન્સિપલ એડલ્ટ લર્નિંગ થિયરી? એડલ્ટ લર્નિંગ થિયરીનો કી પ્રિન્સિપલ કયો છે? એડલ્ટ લર્ન બેસ્ટ વે ધે આર મોટિવેટેડ બાય એક્સટર્નલ રિવોર્ડ. કે એડલ્ટને કોઈ રેવોર્ડ આપવામાં આવે તો મોટિવેટ થઈને લર્નિંગ કરશે. એડલ્ટ લર્ન બેસ્ટ વે ધે આર એક્ટિવલી ઇન્વોલ્વ ઇન લર્નિંગ પ્રોસેસ. લર્નિંગ પ્રોસેસમાં પોતાની જાતે એક્ટિવ થશે. એડલ્ટ લર્ન બેસ્ટ વે ધે આર ટોટ બાય ઓથોરિટી એક્સપર્ટ. ઓથોરિટી એક્સપર્ટ દ્વારા કહેવા મુજબ એ ઇન્વોલ્વ થશે. કેડલ લર્ન બેસ્ટ વે ધે એક્સપોઝ અ વેરાયટી ઓફ લર્નિંગ સ્ટાઇલ. કે જુદી જુદી લર્નિંગ સ્ટાઇલ ઉપરથી એ ઇન્ક્લુડ થશે. તો આની અંદર શું જવાબ આવશે? કે એડલ્ટ વે એ એક્ટિવલી ઇન્વોલ્વ થશે. લર્નિંગની અંદર શું થશે? એક્ટિવલી ઇન્વોલ્વ થશે. હવે આની અંદર શું આપણે એડલ્ટ લર્નિંગ થિયરી વિશે તમને ખબર હોવી જોઈએ. એના આપણે શું કહીએ છીએ? જો એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે એડલ્ટ લર્નિંગ થિયરીને તમે કહો છો આ લખી નાખજો એન્ડ્રા ગોગી કહેવાય. શું કહેવાય? એન્ડ્રા ગોગી તરીકે આપણે ઓળખીએ છીએ. આની અંદર શું હોય? એડલ્ટ લર્ન કરે ક્યારે? કે જે સેલ્ફ ડાયરેક્ટર હોય, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હોય અને મિનિંગફુલ કોઈ લર્નિંગ એક્ટિવિટી હોય ત્યારે એડલ્ટ લર્નિંગ કરતું હોય છે. બરાબર. અને એ શું કરે? પોતાના ગોલ ઉપર કંટ્રોલ હોય, પોતાની મેથડની ઇવેલ્યુએશન્સ પર થોડો કંટ્રોલ. એટલે યાદ રાખજો એન્ડ્રા ગોગી. ક્લિયર? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફોર્મેટિવ ઇવેલ્યુએશન ઇન નર્સિંગ એજ્યુકેશન્સ? ફાઇનલી ફોર્મેટિવ ઇવેલ્યુએશન્સ. હવે જો આની અંદર હું ડાયરેક્ટ આન્સર કહી દઉં છું કે ફોર્મેટિવ ઇવેલ્યુએશન્સ પછી હું તમને સમજાવી દઉં. ફોર્મેટિવ ઇવેલ્યુએશન્સની અંદર શું આવશે કે પિયર રિવ્યૂ ધેટ પ્રોવાઇડ ફીડબેક ઓન ધ સ્ટુડન્ટ પરફોર્મન્સ ઓફ ધ સિમ્યુલેશન્સ. બરાબર. રિવ્યૂ લેવાનો હોય સ્ટુડન્ટ પરફોર્મન્સનું. બરાબર. ફોર્મેટિવની અંદર તો ફોર્મેટિવ ઇવેલ્યુએશન એક શું છે? એક ઓન ગોઈંગ પ્રોસેસ છે. હું તમને આખું ડિટેલમાં સમજાવું. ઓન ગોઈંગ પ્રોસેસ છે જેના કારણે આપણે ટીચિંગની અંદર ક્વોલિટી ટીચિંગ અને લર્નિંગમાં શું કરી શકીએ?
ટીચિંગ લર્નિંગની ક્વોલિટીને આપણે મોનિટર કરી શકીએ અને એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, જેના કારણે આપણે સ્ટુડન્ટનો ફીડબેક પણ પ્રોવાઈડ કરી શકીએ છીએ કે એઝ અ એક્ઝિક્યુટર તરીકે, અને લર્નિંગ એક્ટિવિટીની અંદર ઇમ્પ્રુવમેન્ટ અને એડજસ્ટમેન્ટ આપણે કરી શકીએ છીએ. બરાબર. અને જે પિયર રિવ્યૂ છે, પિયર રિવ્યૂ એ એક આનું બેસ્ટ ફોર્મેટિવ ઇવેલ્યુએશન્સનું બેસ્ટ એક્ઝામ્પલ છે, જેની મદદથી સ્ટુડન્ટની આપણે શું કરી શકીએ, સ્ટ્રેન્થ જાણી શકીએ, સ્ટુડન્ટનું ઇમ્પ્રુવમેન્ટ જાણી શકીએ, સ્ટુડન્ટનું કોમ્યુનિકેશન સ્કિલ જાણી શકીએ, સ્ટુડન્ટનું ક્લિનિકલ રિઝનિંગ જાણી શકીએ. બધું પિયર રિવ્યૂના કારણે જાણી શકીએ. એ ફોર્મેટિવ ઇવેલ્યુએશન્સની અંદર આવી જશે. ક્લિયર? ચાલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ બેનિફિટ ઓફ યુઝિંગ કોન્સેપ્ટ મેપ ઇન નર્સિંગ એજ્યુકેશન્સ. નર્સિંગ એજ્યુકેશનની અંદર કોન્સેપ્ટ મેપ યુઝ કરવાનો ફાયદો શું છે? કે દે હેલ્પ સ્ટુડન્ટ મેમરાઇઝ ફેક્ટ એન્ડ ડેફિનેશન્સ, દે હેલ્પ સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝ એન્ડ વિઝ્યુલાઇઝ કોમ્પ્લેક્સ ઇન્ફોર્મેશન્સ, દે હેલ્પ સ્ટુડન્ટ ડેવલપ ક્રિટિકલ થિંકિંગ એન્ડ ક્રિએટિવિટી, ઓલ ઓફ ધી અબવ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? બધું આવશે. કે કોન્સેપ્ટ મેપ એ શું છે? જો એ ગ્રાફિકલ ટૂલ્સ છે કે જેની અંદર કોન્સેપ્ટ અને આઈડિયા શું કરવામાં આવે, રિપ્રેઝન્ટ કરવામાં આવે, જેની મદદથી સ્ટુડન્ટમાં જેની ઇન્ફોર્મેશન્સ હોય, ધારો કે પેથોફિઝિયોલોજી હોય, ફાર્માકોલોજી હોય, નર્સિંગ ઇન્ટરવેન્શન્સ હોય, એને જોઈ શકે અને વ્યવસ્થિત રીતે શું કરી શકે, ઓર્ગેનાઇઝ કરી શકે. અને આ ઉપરાંત એ શું કરે, ક્રિટિકલ થિંકિંગમાં, ક્રિએટિવિટીની અંદર, સ્ટુડન્ટને એનાલિસિસ કરવાની અંદર, સિન્થેસિસ કરવાની અંદર બહુ જ જુદી જુદી સિચ્યુએશન્સમાં બહુ જ હેલ્પરૂપ થાય છે. ક્લિયર? હા, તો આ સુધીનો વિડીયો તમને મને આશા છે કે બહુ જ ગમ્યો હશે. તો ચેનલને લાઇક શેર જરૂર, જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય એમના સુધી પહોંચાડજો. વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.